દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં આપેલા બાબા સાહેબ આંબેડકરના નિવેદનને લઈને ભારે વિરોધ સર્જાઈ રહ્યો છે. ત્યારે દેશભરમાં વિપક્ષ ઠેર ઠેર જગ્યાએ ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ દર્શાવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં દલિત સમાજ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદ ભવનમાં બાબા આંબેડકર સાહેબ વિરુદ્ધ કરાયેલ ટિપ્પણી બાબતે રેલી યોજી રોષ ઠાલવવામાં આવ્યો હતો. બાબા આંબેડકર સાહેબ વિરુદ્ધ અમિત શાહે કરેલ ટિપ્પણીને લઈને દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે, જેને લઈ તાલુકામાં દલિત સમાજ દ્વારા અમિત શાહના રાજીનામાની માંગ સાથે રેલી યોજાઈ હતી. રેલીમાં અમિત શાહના પોસ્ટર ફાડી અને પોસ્ટર પર બૂટ ચપ્પલના હાર પહેરાવી રોષ ઠાલવવામાં આવ્યો હતો. તો ગામના મુખ્ય માર્ગો પર રેલી યોજી અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ દર્શાવવામાં આવ્યો હતો. ત્યારે આ રેલીમાં ધોરાજી તાલુકા સહિત આસપાસના 26 જેટલા ગામમાંથી દલિત સમાજ, મુસ્લિમ સમાજના લોકો અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી દિનેશ પરમાર પણ જોડાયા હતા. યોગેશભાઈ ભાષા, ધોરાજી. આજે જે દેશની અંદર દેશના ગૃહમંત્રી અમિત શાહ કે જેણે સદનની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરેલું છે અને જેવી રીતે એને કીધું કે आंबेडकर 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 आज नाम लेना एक फैशन बन चुका है. अगर आप इतनी बार भगवान का नाम लेते तो 7 बार स्वर्ग की प्राप्ति हो जाती. तो ये बाबते અમે કહીએ છીએ કે સ્વર્ગ જે મર્યા પછી માણસને મળે છે અને મળે છે કે નહીં એ આજ સુધી કોઈ કહી શક્યું નથી, કારણ કે મરેલો માણસ પાછો આવતો નથી. તો અમારે આવા સ્વર્ગની જરૂર નથી, પણ અમારે આ ભારત દેશની અંદર જીવતા જે સ્વર્ગ મળે એ સ્વર્ગની જરૂર છે. આજે જે બાબા સાહેબનું અપમાન કરેલું છે અમિત શાહે, એ દેશનો ગૃહમંત્રી તરીકે જો એને આવું જે નિવેદન કર્યું છે ખરેખર નિંદાદાયક છે, જેના માટે દલિત સમાજ સાથે સાથે મુસ્લિમ સમાજ અને ધોરાજીના SC, ST, OBC તમામ લોકો અમિત શાહના જે નિવેદનનો વિરોધ કરવા માટે અને એ બાબતે આવેદન પત્ર આપવા માટે આજે એકઠા થયેલા છે. મારું નામ છે ડોક્ટર દિનેશચંદ્ર પરમાર. ગુજરાત સરકારની અંદર ભૂતપૂર્વ મિનિસ્ટર તરીકે ફરજ અદા કરેલી, 3 વખત MLA તરીકે હતો. અમે આજે ધોરાજી સમાજ તરફથી, દલિત સમાજ તરફથી એક આવેદનપત્ર આપવા માટેનું આયોજન કરેલું. એના ભાગરૂપે અમે અહીં આવેલા છીએ. તાજેતરની અંદર રાજ્યસભાની અંદર અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ઘસાતું બોલી એનું અપમાન થાય એ રીતના શબ્દોનો પ્રયોગ કરી અને જે બોલ્યા છે એમાં દલિત સમાજ ઉપર ભયંકર આક્રોશ છે. દિલની અંદર બહુ ખેદ અને દુઃખની લાગણી અનુભવે છે. એટલે પોતાનો અભિવ્યક્તિ કરવાના ઉદ્દેશથી આ આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલું છે. અમિત શાહ એક વખતના તડીપાર પોતે અને જજ લોયાના મર્ડરની અંદર પણ જેના વિશે શંકા રાખવામાં આવી રહી છે, અનેક એન્કાઉન્ટરો કરાવ્યા. આવા માણસ જ્યારે દેશના ગૃહમંત્રી હોય એનાથી બીજી મોટી કમનસીબી દેશની કઈ હોઈ શકે. અનુસૂચિત જાતિના સમાજના લોકો નક્કી કરી લીધું છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને જરા પણ આંચ આવવા પ્રયત્ન થશે તો અમે જાનની બાજી લગાવી દઈ અને એના માટે લડી લેવાના છીએ. અત્યારે દેશની અંદર ધર્મતંત્ર અને લોકતંત્ર બે વચ્ચેની લડાઈ ચાલી રહી છે. એમાં ધર્મતંત્રના લોકોના હાથમાં શાસન છે, જે દેશના બંધારણને બદલી અને મનુસ્મૃતિનું રાજ લાવવા માગે છે, જે અમે હરગીજ ચલાવી લેવા માંગતા નથી. એના અનુસંધાને આજનું આ આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવેલું. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.